રિક્ષા ચલાવે છે તેમ છતાં તેમનો દીકરો સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો હતો. તમારો કેવો આમ અંદરથી અનુભવ છે? બહુ સારો અનુભવ છે અને સાહેબનો સપોર્ટ સારો હતો. મમ્મી આવેલા છે ધોરણ 12 કોમર્સમાં સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવેલા છે બધી મહેનતનો રંગ અને સાહેબને ખૂબ ખૂબ થેન્ક યુ. અને એમને પણ વિશ્વાસ નહોતો કે હું ફર્સ્ટ નંબર આવીશ. એમના પપ્પા રેતીના ફેરા કરે છે તેમ છતાં એમનો દીકરો અત્યારે ધોરણ 12 સાયન્સમાં સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. તો મારી સાથે જે શૌર્ય આર્યન જે ધોરણ 10માં સ્કૂલમાં ફર્સ્ટ આવેલે છે A1 ગ્રેડ થી, અને એમના પપ્પા રિક્ષા ચલાવે છે તેમ છતાંય સ્કૂલ ફર્સ્ટ આવ્યા છે. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હીરામોહન વિદ્યાલયનો? અમારો આખું વર્ષમાં અમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તે અમને સોલ્વ કરીને આપવામાં આવતી હતી. તે સિવાય કોઈ પણ અમને સાહિત્ય પ્રોવાઈડ કરવામાં આવતું હતું અને એ સાહિત્ય પણ A1 ક્વોલિટી સાથે આપવામાં આવતું હતું. બરોબર છે. એમને આપણે પપ્પાને પૂછીએ કે એમને કેટલો હર્ષો ઉલ્લાસ છે કે ભાઈ રિક્ષા ચલાવે છે તેમ છતાં તેમનો દીકરો સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો હતો. તમારો કેવો આમ અંદરથી અનુભવ છે? બહુ સારો અનુભવ છે અને સાહેબનો સપોર્ટ સારો હતો અને સ્કૂલની ફીમાં બહુ રાહત રહે અને બધું હપ્તેથી બધું કરી આપે સાહેબ, એટલે બહુ સારું છે કામકાજ. બરોબર છે. આપણે અગાઉ કીધું છે કે શ્રેષ્ઠ શિક્ષણ સાથે ને ખૂબ જ વ્યાજબી ફીસની અંદર કોઈ પણ 100% રિઝલ્ટ આપતી સુરેન્દ્રનગરની સંસ્થા હોય તો એ છે હીરામોહન વિદ્યાલય. મારું નામ લખતરામ એક છે. હું ધોરણ 10માં ભણતો હતો. અહીં મારે A1 ગ્રેડ આવેલો છે. મારે 4 વિષયમાં A1 ગ્રેડ આવેલો છે. આ સ્કૂલનું શિક્ષણ બહુ જ સારું છે. અહીં પરીક્ષાલક્ષી તૈયારી ખૂબ જ સરસ રીતે થાય છે. તો મારી સાથે છે સબાસરા સાહિસ્તાબેન અને તેમના મમ્મી આવેલા છે. ધોરણ 12 કોમર્સમાં સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવેલા છે તે પણ A1 ગ્રેડ સાથે. તો તમારો અનુભવ કેવો રહ્યો હીરામોહન વિદ્યાલયમાં? તમારે હીરામોહન વિદ્યાલયનો અનુભવ સરસ જ છે. સાહેબો સારી મહેનત કરાવી છે અને મારી બેબીએ પણ મહેનત કરી છે. બધી મહેનતનો રંગ અને સાહેબને ખૂબ ખૂબ થેન્ક યુ. બરોબર છે. તો બેનને પૂછે અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ખૂબ વધારે સાહેબની મહેનત હતી. રીડિંગમાં અલગથી બોલાવતા હતા, ખૂબ સારું ભણાવતા હતા અને એની સરની વધારે મહેનત ને મારી ઓછી મહેનત તે મને આટલા બધા સારા ટકા આવી ગયા છે. ઓકે, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો મારી સાથે છે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી અને તેમના મમ્મી પપ્પા, અને આ ભાઈ છે નરેન્દ્રભાઈ જેમને 12 સાયન્સના સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવેલ છે અને એમને પણ વિશ્વાસ નહોતો કે હું ફર્સ્ટ નંબર આવીશ, પરંતુ ખૂબ જ મહેનત કરી છે. તો તમારો અનુભવ કેવો રહ્યો? અને પાછું ગુજકેટની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં ટોપ 5 તેમાં પણ A1 ગ્રેડ અને આની અંદર પણ A1 ગ્રેડ મેળવેલ છે. તો તમારો અભિપ્રાય જણાવો. આ બદલ હું મારા શિક્ષક શ્રી જે હીરામોહનના ફેકલ્ટી છે, મારા પ્રિન્સિપલ છે, બધાને હું થેન્ક યુ કહેવા માંગીશ, કારણ કે એમનો એટલો સપોર્ટ રહ્યો તેથી હું આટલો આગળ પહોંચી શક્યો છું. અને મારા પેરેન્ટ્સથી મને બહુ સપોર્ટ મળ્યો છે. એવી રીતે મને મારા શિક્ષકો પરથી બહુ સપોર્ટ મળેલો છે, તેથી હું આટલો પોકેલો છું. બરોબર છે. અને એમના પપ્પા રેતીના ફેરા કરે છે તેમ છતાં એમનો દીકરો અત્યારે ધોરણ 12 સાયન્સમાં સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. તો તમારો અનુભવ કેવો છે? હીરામોહનમાં સારું શિક્ષણ છે. મારા છોકરાને હીરામોહનમાં ફર્સ્ટ નંબર આવ્યો છે, સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો છે અને ગુજકેટમાં એનો 5 નંબર આવેલો છે. તમને કેવો આમ અંદરથી હર્ષો ઉલ્લાસ થાય છે? બહુ આનંદ આવ્યો છે અમને બધાને. બહુ સરસ લાગ્યો. મારા છોકરાનો રિઝલ્ટ સારો આવ્યો. બહુ જોરદાર લાગ્યો અમને. બરોબર છે. શિક્ષણ કેવું છે એનું? બહુ સારું છે. મારો દીકરો હેતુ વિરમગામી અહીંયા સ્કૂલમાં 10મામાં અભ્યાસ કરે છે. A2 ગ્રેડમાં અત્યારે પાસ થયો છે. તો સૌપ્રથમ આપણા સ્કૂલના બધા સ્ટાફ, શિક્ષકો અને આ સ્કૂલને અભિનંદન આપું છું કે 100% રિઝલ્ટ આપેલ છે. બીજું, આ સ્કૂલમાં મારો છોકરો છેલ્લા 10 વર્ષથી ભણે છે, પણ એમ કહેવાય કે શિક્ષકો બધું પૂરેપૂરું ધ્યાન આપતા. અમારે કોઈ જાતની કોઈ કેર કરવાની જરૂર નહીં. બધા શિક્ષકો છે એના ટાઈમે એને ગાઈડન્સ આપે છે, એને પ્રોપર અભ્યાસ માટેની પૂરેપૂરી ગાઈડલાઈન આપે છે. જી હા, ધોરણ 10 અને 12માં સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં નિરંતર 100% પરિણામ આપતી એકમાત્ર સંસ્થા એટલે કે હીરામોહન વિદ્યાલય સુરેન્દ્રનગર. ઓછી ફીસ સાથે શ્રેષ્ઠ શિક્ષણ. ધોરણ નર્સરીથી લઈને ધોરણ 1 સુધી તેમજ ધોરણ 11 અને 12 સાયન્સમાં પ્રવેશ મેળવનાર પ્રથમ 30 વિદ્યાર્થીઓને અત્યારે કુલ ફીસની અંદર આકર્ષક 50% ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. એટલે તમારા બાળકોનું એડમિશન લેવું હોય તો અત્યારે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે. તમે આ આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકો છો. અનુભવી તેમજ ક્વોલિફાઈડ શિક્ષકોની ટીમ, વર્ષમાં 2 વાર વાલી મીટિંગ તેમજ 2 વાર પેપર ચેકિંગનું આયોજન, વર્ષની અંદર 4 વીકલી ટેસ્ટનું આયોજન, નબળા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા કોચિંગની ફ્રીમાં સુવિધા, ડિજિટલ બોર્ડ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. વાત કરી દઈએ એડ્રેસની, તો આ હીરામોહન વિદ્યાલય આવેલું છે કુંતુનાથ દેરેસર ચોકથી તમે જ્યારે
નવા જંકશન રોડ પાસે જાઓ છો ત્યાં અલકા ચોક પછીની જે ગલી છે રાઈટ હેન્ડ સાઈડ ઉપર જ તમને આ હીરામોહન વિદ્યાલય જોવા મળી રહેશે. તો વિડીયો પતે એટલે તરત જ નર્સરી થી લઈને ધોરણ 12 ની અંદર તમારે એડમિશન લેવું હોય તમારા બાળકોનું તો અત્યારે જ એડમિશન કરાવી લેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.